સરટી હોસ્પિટલમાં રિપેરિંગના અભાવે સ્ટ્રેચર, વ્હીલચેર, બેડ સહિતની વસ્તુઓની ભંગાર હાલત. સરટી હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક સારવાર મળી રહે તેવા હેતુસર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કહી શકાય કે આ હોસ્પિટલ કેમ્પસમાં અનેક ઉકેલ પ્રશ્નોના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. તો એ જ એક પ્રશ્ન એવો છે કે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રેચર, વ્હીલચેર અને બેડ તૂટેલા હોય છે, પણ તેને રિપેરિંગ કરવામાં પણ સરટી હોસ્પિટલના પ્રશાસન પાસે સમય નથી, જ્યારે અને દારૂની બોટલો પણ જોવા મળી રહી છે. ત્યારે અનેક પ્રશ્નોને લઈ સમસ્યા સાથે આ સાધનોને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને સ્વચ્છ હોસ્પિટલ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. તમને નોટ કીધું સુતરિયા સાહેબને ડાયરેક્ટ આકાશ બાકી તો પ્રિન્સિપાલ છે, આપણે સીધું જ જોવાનું. અને આકાશભાઈ છે આઈએસસી કંપનીના. ના, સાચી વાત છે. અમે અહીંયા જે કાંઈ એનું રિપેરિંગનું કામ કરે છે ને ગઈકાલે જ સૂચના આપી છે કે થોડું સ્પીડ અપ કરો અને એમાં થોડો સ્ટાફ વધારવાની પણ વાત અમે કરી છે ને એવી રીતે કરીશું કે એક માણસ પહોંચી ન શકતો હોય તો થોડા વધારે માણસો મૂકીને પણ એ રિપેરિંગનું કામ કરાવશું. અને હા, ઇન્સ્ટ્રુમેન્ટમાં બધી વસ્તુમાં સરકાર ખરેખર ઘણું જ તે આપે છે, ઘણું ધ્યાન રાખે છે, એટલે એ વસ્તુનું અમે પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુનો વ્યય ના થાય અને પેશન્ટની સારવાર માટે જ અને સારી અને સાચી સારવાર માટેનો ઉપયોગ થાય.